श्री कल्लापुरा सरस्वती दादा की जय। बोलो श्री शंकेश्वर पार्श्वनाथ भगवान की जय। जय। बोलो श्री जिरावला पार्श्वनाथ भगवान की जय। जिरावला स्वामी की जय। बोलो श्री नागेश्वर पार्श्वनाथ भगवान की जय। जय। बोलो श्री शंकेश्वर पार्श्वनाथ भगवान की जय। सिमंदर स्वामी भगवान की जय। जय। आदिनाथ दादा की जय। पूज्य श्री हजराबाद दादा की जय। जय। बोलो श्री जगन्नाथ भगवान की जय। बोलो श्री आदेश्वर दादा की जय। आदिनाथ दादा की जय। नेमनाथ दादा की जय। नेमिनाथ दादा की जय। वासुदेव दादा की जय। मुक्तिनाथ दादा की जय। मलिनाथ दादा की जय। अजितनाथ दादा की जय। चिंतामणि पारसनाथ दादा की जय। शंभुनाथ दादा की जय। शेषनाथ दादा की जय। सिमंदर स्वामी जय। मुनीश्वर स्वामी जय। नागेश्वर पारसनाथ दादा की जय। चिंतामणि पारसनाथ दादा की जय। वासुदेव दादा की जय। हरनाथ दादा की जय। धर्मनाथ दादा की जय। अजनामरू दादा की जय। अपना अपना तुझे माता जी की जय। रामा वीर की जय। काकड़िया वीर की जय। अम्बे माता की जय। हनुमान दादा की जय। तारीख 19/10/2025 આપણે આજે સત્સંગ 17 વર્ષ પૂર્ણ થાય છે. એમાં મેઇન સહયોગી આપણે માતુશ્રી શંકીબેન કરશન મોદી છેડા અને દેવસિંહભાઈ દેવરાજ ગઢા અને મમ્મીબેન પ્રેમની પૂજાની સર એમનો ત્રણેયનો હંમેશા સારો સહયોગ રહે છે. એમાં જીવદયા મંડળના તમામ વ્યક્તિ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. અને દિવાળી બોલીની અંદર ભાવનાબેન સુરત સહયોગિતા રૂપિયા 2100 રૂપિયા, વિશાબેન સિંગી ગઢા રૂપિયા 1100 રૂપિયા અને ડુંગરસિંહભાઈ ભારત ડુંગરસિંહ કાલા રૂપિયા 1100 રૂપિયા, 1100 રૂપિયા, કાંતિલાલ કેદારલાલ કાલા રૂપિયા 1100 રૂપિયા મળે છે. એનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. બોલો શ્રી આદેશ્વર દાદાની જય. તમામ જીવદયા મંડળના કાર્યકર આપણે પહેલી સવારના સમય કાઢીને આવી છીએ. આજે સવારના આપણે દિનેશભાઈ અને ભાવેશભાઈ સવારના 6 વાગે આવે છે. એમની સાથે સાથે રમેશભાઈ જોડાઈ ગયા. પ્યોર ઘીની આપણે ઘરે ખાઈએ જલેબી ગરમા છે. તો બધાએ સમય કાઢીને જવાનો છો. હર સનેને આપણે અનુકંપાદાન કરીશું. હંમેશા આપણે હર સનેના આપણે ખાસ અનુકંપાદાન કરીએ છીએ. પ્યોર ઘીની જલેબી તો બધા ત્યાં આપણે ત્યાં હાજરી આપવાની છે. એવી રીતે આપણે લખન કસન કાર્ય એમની પુત્રી ઋતિકા લખન કાર્યની જન્મદિવસ નિમિત્તે રૂપિયા 1100 અનુદાન મળશે. એમનો હૃદયપૂર્વક આભાર. રશ્મિબેન લખન કસન કાર્ય આભાર. આજે રોજ વિપુલભાઈ ચાપસી છેડા એમનું ખૂબ એક વિશેષ ખૂબ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા મંડળને દિલથી યાદ કર્યું છે. એમનો એક ખાસ ઊંચો વિચાર છે કે આપણે વાગડ સમાજ છે. વાગડ સમાજમાં દીકરીનું મહત્ત્વ શું છે અને આગળ એમને શું મહત્ત્વ આપવું છે. આ બુકમાં બધું લેખ લખેલ છે. ખાસ દરેક વ્યક્તિએ ખાસ આ બુક એક ઘરે સાચવવાની મા બાપે છોકરાને એમાં શિક્ષણ આપવાની જેમાં આપણે વડીલ પહેલાં આપણે આપતા હતા. એમનો એક બહુ મોટો વિચાર હતું કે આપણા હમણાં સમયની અંદર છૂટાછેડા સાસવનો અનબનાવ એ બધું ન થાય એના માટે એમણે ખૂબ પ્રયાસ કર્યા છે કે આપણે સમાજમાં આપણે કાંઈ જાગૃતિ લઈ આવી. જાગૃતિ માટે આપણે જીવદયામણે એમને દિલથી યાદ કર્યા છે. આજે 50 બુકના વિના મૂલ્યે આપણને આપે છે. તો આપણે બધા વ્યક્તિએ નિઃસ્વાર્થ ભાવે ઘરે ઘરે બુક આપણે સાચવવાની એમનું પાલન કરવાનું અને ખાસ દીકરા દીકરીની વહુને સમજાવવાનું કે આના મહત્ત્વ શું છે. તો ખાસ કિમજીભાઈ આ બધા ઘરે પહેલાં એક બુક રાખજો. સુરેશભાઈ, રમેશભાઈ, લખનભાઈ, રાજેશભાઈ, વિનોદભાઈ છાડવા, કાંતિભાઈ ગાલા, ધીરજભાઈ છેડા છાડવા, રમેશભાઈ ગાલા, ભરત ડુંગરી ગાલા અને દિનેશભાઈ અને રમેશભાઈ કારિયા. બીજી આજે ખાસ આપણા મહત્વ એ છે કે વિપુલભાઈ આટલો ઊંચો વિચાર લાવે છે. આપણે નૈતિક જવાબદારી સમજાવી અને આનો ખર્ચો બહુ સારો આવે છે. આપણે પોતાને લાગે સ્વેચ્છાએ 100 રૂપિયા લાવવા જેવું ભરી આપણે એમને ગૂગલ પે કરવાની અથવા તો એમને ફોન કરીને કહેવાનું કે કઈ રીતે વ્યવસ્થા કરી છે. તો વધારે બધા બુક્સ આપી શકે એમનું આપણું સમાજની અંદર બુક આપી શકીએ. આપણે સમાજમાં આપી શકીએ એમનું ધ્યેય એવું છે. અને આજે યોગ અને જોગ
મારી પુત્રી હિનાનો જન્મદિવસ છે. એમના રીતે પહેલાં મારો વિચાર આવેલો કે આ બુક પહેલાં મારા ઘરથી શરૂઆત કરજો અને મારી વાત માની એમના બદલે હું હૃદયપૂર્વક વિપુલભાઈનો આભાર વ્યક્ત કરું છું. ચલો મારી સામે ભગવાન સાચા રે સંત સમજી ગયા રે, જેને ભક્તિ માં ભાવ, જેને ભક્તિ માં ભાવ રે, ખાધું પીધું ને બની વાપર્યું, હારે લીધો જીવનનો લાભ રે, રામે દીધો રૂડો રોટલો, હે ગોવિંદે દીધો રૂડો રોટલો. જુઓ વીરપુર સતાધાર મારે, તમે તુલસી શ્યામ જાવ રે, તમે તુલસી શ્યામ જાવ રે, પછી જાજો પરબ વાવડી, હારે ધાન ઢેબરે ધરાવ રે, રામે દીધો રૂડો રોટલો, પ્રભુએ દીધો છે રૂડો રોટલો. ટુકડો ત્યાં છે રામ, ટુકડો રે, એવું મનને સમજાવ રે, તારા મનને સમજાવ રે, કેવા માંગુ હું તો કોઈને, હારે ઘડો ઘટમાં ઠરાવ રે, રામે દીધો રૂડો રોટલો, હરિએ દીધો રૂડો રોટલો. માથું જોશે રે સંગાત મારે, વીરા કંઈક તો કમાવ, વીરા કંઈક તો કમાવ રે, પુરુષોત્તમ બાંધશે પોટલા, હારે પછી કરો ને વિચાર રે, રામે દીધો રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, રામે દીધો રૂડો રોટલો, પ્રભુજીએ દીધો રૂડો રોટલો. ટુકડો ત્યાં છે રામ, ટુકડો રે, એવું મનને સમજાવ રે, તારા મનને સમજાવ રે, કેવા માંગુ હું તો કોઈને, હારે ઘડો ઘટમાં ઠરાવ રે, રામે દીધો રૂડો રોટલો, હરિએ દીધો રૂડો રોટલો. માથું જોશે રે સંગાત મારે, વીરા કંઈક તો કમાવ, વીરા કંઈક તો કમાવ રે, પુરુષોત્તમ બાંધશે પોટલા, હારે પછી કરો ને વિચાર રે, રામે દીધો રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, રામે દીધો રૂડો રોટલો.
તારીખ 19/10/2025 માતુશ્રી સંતીબેન કરશન મૂર્તિ છેડાના કાર્યાલય નિર્દેશક શ્રી ગોરેગાંવ જીવદેવના તમામ કાર્યકર અને આજના દાતા પરિવાર એવા હિના સોમિલ ગાલા એમનો જન્મદિવસ નિમિત્તે જલેબી પાપડી વિતરણ કરે છે અને સંસ્થાને આજે 17 વર્ષ પૂરા થયા છે. શ્રીમતી હિના સોમિલ ગાલા એમનો હૃદયપૂર્વક આભાર અને માતુશ્રી સંતીબેન કરશન મૂર્તિ છેડાના કાર્યાલય નિર્દેશક તમામ કાર્યકર અને આજના જીવદેવના કાર્યકર મહેન્દ્ર ગાર્ડનવાળા મહેન્દ્ર ભોરવાળા અને એની દ્વારા આવ્યા છે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી છે. બોલો શ્રી આદેશ્વર દાદાની આદિના દાદાની નેમના દાદાની નેમીના દાદાની વાસુદેવ દાદાની કુંતીના દાદાની મણીના દાદાની અજીતના દાદાની ચિંતામણી ભારતના દાદાની વાસુદેવ દાદાની અરના દાદાની ધર્મના દાદાની નાગેશ્વર પારસના દાદાની ચિંતામણી પારસના દાદાની સંભવના દાદાની શ્રેષ્ઠના દાદાની શ્રીમાનદાર સ્વામીની શાંતિના દાદાની શ્રી અજરામરુ દાદાની अपना कुलदेवी माताजी रामा पीर की जय मात की जय दादा की जय जैन शासन देव की जय दादा परिवार की हरिभाई श्रीमती कंदरिका बेन किरीट रवि का आदर रमेश भाई जरा फटाफट दिना जो रमेश भाई दिना जो फटाफट एक से अरे उधर अरे भाई आओ सामान इधर ही रहो सामने आ जा सामने बुला रहे कृपा करो रे कृपा करो रे पार्श्वनाथ दादा मोपे कृपा करो रे पार्श्वनाथ दादा मोपे कृपा करो रे हे तारी कृपाए मारा काज सरो रे तारी कृपाए मारा काज सरो रे पार्श्वनाथ दादा मोपे कृपा करो रे कृपा करो रे पार्श्वनाथ दादा मोपे कृपा करो रे शंखेश्वर पूर्णा साई सोहामणा देवादि देव करु दिल मा पदरामणा शंखेश्वर पूर्णा साई सोहामणा देवादि देव करु दिल मा पदरामणा हे अंतर पधारी मारू श्रेय करो रे अंतर पधारी मारू श्रेय करो रे ओ पार्श्वनाथ दादा मोपे कृपा करो रे पार्श्वनाथ दादा मोपे कृपा करो रे कृपा करो रे कृपा करो रे पार्श्वनाथ दादा मोपे कृपा करो रे ભવની ગલીનો હું તો ભૂંડો ભિખારી
રૂડા હે નાથ તારી કરું આજે યારી ભવની ગલીનો હું તો ભૂંડો ભિખારી રૂડા હે નાથ તારી કરું આજ યારી શિવપુરના વાસી મને યાદ કરો રે શિવપુરના વાસી મને યાદ કરો રે ઓ પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે હે કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે ઓ તારે ને મારે નાથ અંતર જાજેરું આવો અંતર તો મારા પાપો વિખેરું તારે ને મારે નાથ અંતર જાજેરો આવો અંતર તો મારા પાપો વિખેરું હે પાપો વિખેરી દિલ આવી મળો રે પાપો વિખેરી દિલ આવી મળો રે ઓ પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે ઓ કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે વિરહ મારા દિલડાને ડંખતો તેથી તમારો દર્શ દિલથી હું ઝંખતો તારો વિરહ મારા દિલડાને ડંખતો તેથી તમારું દર્શ દિલથી હું ઝંખતો હે મોંઘેરી ઝંખનાને પૂર્ણ કરો રે મોંઘેરી ઝંખનાને પૂર્ણ કરો રે ઓ પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે મંથન સ્વરૂપ તારી યાત્રાના ભાવથી ટળશે વિયોગ તારો તારા સદભાવથી મંથન સ્વરૂપ તારી યાત્રાના ભાવથી ટળશે વિયોગ તારો તારા સદભાવથી હે મળવા એકાંત મન મારું મળો રે મળવા એકાંત મન મારું મળો રે ઓ પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે ઓ કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે